નસવાડી તાલુકાના આમરોલી ગામ નજીક મેઇન કેનાલની સાઈડમાં ટ્રેક્ટર ભરીને સસ્તા અનાજની દુકાનોમાં ફળવાતું મીઠું ફેંકી દેવામાં આવ્યું। ગરીબોને મફત મીઠું આપવાની યોજના છે, પરંતુ સસ્તા અનાજ સંચાલકો પ્રજાને મફત મીઠું આપતા નથી, આવી રીતના ફેંકી દે છે। સ્થાનિક લોકોએ આ મીઠાની તપાસ કરવા માટેની માંગ કરી। નસવાડી તાલુકાના આમરોલી ગામ પાસેથી નર્મદા મેઇન કેનાલ પસાર થાય છે, ત્યાં મીઠાનું ટ્રેક્ટર ખાલી થતા સ્થાનિક યુવાનો તેને જોઈ જતા મીઠાની થેલીઓની ચકાસણી કરતા આ મીઠું સસ્તા અનાજની દુકાનોમાં મફત રેશન કાર્ડ ગ્રાહકોને આપવાનું હોય છે, તે મીઠું ફેંકી દેવામાં આવ્યું હતું, જ્યારે આ મીઠું એક્સપાયરી ડેટ પણ પૂરી નથી થઈ હજુ સુધી। જ્યારે યુવાનોએ મીઠાની થેલીઓ ચેક કરતા નજીકની સસ્તા અનાજની દુકાનમાંથી આ જથ્થો ફેંકવામાં આવ્યો છે તેવું લાગી રહ્યું છે। આની જાણ સ્થાનિક યુવાનોએ પુરવઠા વિભાગને કરી છે અને તપાસની માંગ કરી છે। જ્યારે ગરીબ આદિવાસી પ્રજાને મફતમાં મીઠું આપવાની યોજના છે, પરંતુ સસ્તા અનાજ સંચાલકો મીઠું સમયસર આપતા નથી અને જથ્થો વધી જાય ત્યારે ફેંકી દે છે। લોકો બજારોમાંથી વેચાતું મીઠું ખરીદે છે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર। છોટાઉદેપુર કામ અર્થે ગયા હતા ત્યારે આમરોલી ગામ નજીક રેલવે ફાટક આવેલી છે અને એ રસ્તા પરથી અમે પસાર થતા હતા ત્યારે અમને પુરવઠા વિભાગનો ખૂબ જ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે। જે આ ફોર્ટિફાઈડ મીઠું છે એને તમે જોઈ શકો છો। તો વહીવટી તંત્રને અમારે વિનંતી છે કે આ ફોર્ટિફાઈડ મીઠું આદિવાસીઓના વિકાસ માટે આપવામાં આવેલું છે, તો આદિવાસીઓના વિકાસ માટે આ મીઠું કેમ આપવામાં નથી આવ્યો? હજુ આ મીઠું ડેટમાં ચાલુ છે, તો મારે વહીવટી તંત્રને એ જ વિનંતી છે કે આ મીઠું ટ્રેક્ટર ભરીને કોણે ફેંકી ગયું એની પૂરતી તપાસ કરવામાં આવે, એ જ મારી વિનંતી છે। અત્યારે હું કેનાલ ઉપર અમે અમારા છોકરાઓ સાથે આવતા હતા ત્યારે આમરોલી રેલવે બ્રિજની બાજુમાં એક સરકારી જથ્થો કંઈક ઠલવાયેલો મને જાણ પડ્યો તો એને અમે ધ્યાન દોરીને ઊભા રહીને તપાસ કરી તો ત્યારે મીઠાનો જથ્થો હતો। જે મીઠું અત્યારે સુગર, ચરબી, પ્રોટીન, આયોડિન અને લોહ તત્વ જેવા પૂરેપૂરા શરીરને પ્રોત્સાહિત કરીને કોઈ પણ શરીરમાં ઉણપ ના આવે બાળકોને એ માટેના પ્રોટીનયુક્ત મીઠું આપવામાં આવે છે। જે પુરવઠા શાખાએ આપેલું થયેલું મીઠું વિતરણ થયેલ નથી, જેની ગંભીરતાપૂર્વક દરેક પુરવઠા વિભાગે નોંધ લે અને નોંધ લઈને આ મીઠું સહી સલામત બાળકોને પહોંચે એવી જોગવાઈ કરે એવી મારી વિનંતી છે।